અને સંસારમાં જેટલી બી વસ્તુઓ છે એનો એક ને એક પડછાયો આપે, એક જ પડછાયો આપે. સૂર્યોદય થાય ત્યારથી લઈને સૂર્યાસ્ત સુધી એ પડછાયાના આકારો ભલે બદલાતા હોય પણ પડછાયો તો એક જ હોય છે. પણ રાત્રિના સમયે આપણે દીપક કરીએ, બલ્બ પ્રજ્વલિત કરીએ તો જેટલા દીપક હોય, જેટલા બલ્બ હોય એટલા પડછાયા આપણને જોવા મળે છે. આ બે બિંબને આપણે આપણી નજર સામે રાખીશું. કવિઓ પોતાની કૃતિમાં, કાવ્યમાં કે નાટકમાં બોલે એટલે કવિને આપણે સૂર્ય સમાન સમજવાના અને એ જે શક્તિ છે એનો એક જ પ્રતિબિંબ હોય. નાટક કે કાવ્યને અનુકૂળ હોય, પ્રસંગનો હોય, એ પાત્રને લાગુ પડે, પ્રસંગને લાગુ પડે. પણ પછી એ કૃતિને ભણનારા જે આપણે સૌ છીએ, ભાવિકો છીએ, ભાવિકો રાત્રિના બલ્બની માફક છીએ, બલકે હોવા જોઈએ. આમ તો શિષ્યોને એમ કહેવું કે તમે સૂર્ય મટીને બલ્બ બની જાઓ એ વ્યાજબી નથી, પણ આપણે બલ્બ બનવાનું. અને એ બલ્બ છે ને એ એક જ વસ્તુની અનેક પડછાયાઓ, પ્રતિછાયાઓ ઉભી કરી આપે છે. આ જ પદ્ધતિથી જે સુક્તિ આપણે વાંચીએ, સુક્તિની પ્રતિછાયાઓ પણ આપણે વિચારવી જોઈએ, કારણ કે એ પ્રતિછાયાઓ, પડછાયા આપણા જીવનમાં ઉપયોગી થતા હોય. સાહેબ સોરી, આજે આપણે 4 સુક્તિઓ વિશે વાત કરી. સોરી, એક મિનિટ મિહિર બોલું છું. સાહેબ આપ બોલો. આ બધા મિત્રો મ્યુટ કરી દો પોતાની જાતને, તો એકદમ ક્લિયર અવાજ આવશે. હા સાચું. કારણ કે આજુબાજુનું બધું સંભળાય છે, બધું તમારો અવાજ, એટલે બધા મ્યુટ કરી દો પોતાના માઇક્રોફોનને, તો સાહેબનો અવાજ એકદમ ક્લિયર આવશે. ઘણા બધા મિત્રોએ મ્યુટ કરી રાખ્યું છે, એનું ચિહ્ન દેખાય છે. જી સાહેબ, હું જોઈ રહ્યો છું કોનું ચાલુ છે, એ પછી મ્યુટ થશે એનું. જી સાહેબ, આપનું પણ તમે ખાલી તમે જમણી બાજુ તમે મ્યુટ ઓલ કરી દો ને સાહેબ, તો મ્યુટ ઓલ કરી દેશે. હાજી, ઓકે. સાહેબ આપ જમણી બાજુ તમે જોશો ને સાહેબ, તો નીચે મ્યુટ ઓલ ઉપર ખાલી દબાવી દો એટલે બધા મ્યુટ ઓલ થઈ જશે. વિજયાનંદભાઈ કંટ્રોલ કરે છે, હું નથી કરતો, એટલે વિજયાનંદભાઈ કરી રહ્યા છે. તો વિજયાનંદભાઈ બધાને મ્યુટ ઓલ કરી દો ને સાહેબ. નીચે જમણી બાજુ મ્યુટ ઓલ લખેલું છે, એના પર ક્લિક કરશો ને એટલે જેટલા મેમ્બર્સ છે મ્યુટ ઓલ થઈ જશે. જી ઓકે. કેમ ચાલે છે? કાલિદાસના શાકુંતલમાં જે સુક્તિઓ છે એ સુક્તિની પ્રતિછાયાઓ આપણે કેવી રીતે વિચારી શકીએ? દાખલા તરીકે શાકુંતલની પ્રસ્તાવનામાં સૂત્રધારના મુખે એક સુક્તિ આપેલી છે. વિજયાનંદભાઈ, આપના હાથમાં કંટ્રોલ છે ને, તો તમે ખાલી નીચે મ્યુટ ઓલ જમણી બાજુ આવ્યું છે, મ્યુટ ઓલ. મારા લેપટોપ છે, લેપટોપમાં જમણી સાઈડ નથી બતાવતું. નીચે જુઓ જમણી સાઈડે, અથવા તો તમે છે ને આખી ફૂલ સ્ક્રીન કરી હશે, એના ઉપર તમે બીજી બહાર નીકળી જાઓ, ત્યાં આખું લિસ્ટ આવશે પાર્ટિસિપેટનું. ઓકે, હા ઓકે, આવી ગયો. બસ એની નીચે મ્યુટ ઓલ છે, એ દબાઈ દો. મ્યુટ ઓલ કરીને તમને ઓલ કરી દો એટલે બધા મ્યુટ ઓલ થઈ જશે. ઓકે, હા થઈ ગયું. ઓકે, હવે સાહેબનું કરી દઉં. ચિહ્નો આવી ગયા છે. ઓકે સાહેબ. શિષ્યોના મોઢા બંધ કરવા એ વ્યાજબી નથી હોતું આમ તો, પણ સંભળાવવા માટે જરૂરી છે. જુઓ, એક સુક્તિ સૂત્રધાર બોલે છે
बलवद अपि शिक्षितानाम आत्मनि अप्रत्ययम चेत। આ સુક્તિ નો સીધો સાદો અર્થ છે કે હું ભારે શિક્ષિત છું, પણ આ નાટક ભજવવામાં મારી જાતમાં મને શંકા ઉભી થઈ રહી છે, અવિશ્વાસ ઉભો થઈ રહ્યો છે. હવે આ સુક્તિ તો સૂત્રધારે એટલા માટે બોલી, પહેલા ઘોષણા કરી દીધી હતી કે અમે અપૂર્વ નાટક ભજવવાના છીએ, અને જો એ નાટક એવું અપૂર્વ ન બને, પ્રેક્ષકોને એ નાટક અપૂર્વ ન લાગે, તો આપણી હાંસી થવાની છે, આપણી નિષ્ફળતા જાહેર થવાની છે. એટલે એ બહુ વિનમ્રતાપૂર્વક કહે છે કે મેં ભારે શિક્ષણ મેળવ્યું છે, હું શિક્ષિત છું, પણ છતાં બી મારી જાત ઉપર મને શંકા જાય છે કે હું મારા શીખેલા રંગમંચની કળાને પ્રસ્તુત કરવા માટે સફળ થઈ શકીશ કે નહીં. મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં સૂત્રધાર બનવાનો મોકો નથી મળવાનો, રંગમંચ ઉપર નાટક પ્રસ્તુત કરવાનો મોકો નથી મળવાનો, પણ જેટલી બી વ્યક્તિ આ સુક્તિને વાંચે છે એ દરેક વ્યક્તિની પોતપોતાની ભૂમિકા છે. દાખલા તરીકે એક ડોક્ટર છે, એની સામે કોઈ સિરિયસ પેશન્ટ આવીને બેઠું હોય ત્યારે એના મોઢેથી આ સુક્તિ નીકળે છે, બલવત શિક્ષિતમ. મેં ચિકિત્સા વિજ્ઞાનનું ભારે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, છતાં પણ મને થોડો મારી જાત ઉપર અવિશ્વાસ આવે છે કે હું આ દર્દીને ઠીક કરી શકીશ કે નહીં. પણ નિરાશાનો સુર નથી, આમાં જે સુર છે એ વિનમ્રતાનો સુર છે. એટલે જુઓ, ગુજરાતીમાં પેલી કહાવત છે ને કે અડધો ઘડો હોય તો છલકાય વધારે, અને આખો ઘડો હોય તો એકદમ ગંભીર હોય, શાંત હોય. જેટલી બી શિક્ષિત વ્યક્તિ છે, દરેક શિક્ષિત વ્યક્તિ પોતે સમજે છે કે મારી સામે જે આ ચેલેન્જ છે એને હું સરસ રીતે, સફળ રીતે પૂરી કરી શકીશ જ. આ મારા શીખેલા જ્ઞાનનો તકાજો છે. પણ એ અતિશય અભિમાનમાં આવીને નથી કહેતું કે હું આટલો બધો શિક્ષિત છું, માટે હું તમારી સામે જે બી રજૂ કરીશ એ બહુ સુંદર જ હશે. એવી જ રીતે બીજી એક પ્રતિચ્છાયા જોઈએ. આપણે જે દીકરા દીકરીઓને ભણાવીએ છીએ એ પરિણીત થઈને માનો કે કોઈ सीढ़ी पर गिरेगी, खुद गिरेगी, तब जाके तुम मानोगे. अर्चनाबेन त्रिवेदी નવોઢા થઈને સ્વાભાવિક છે ને પાક કળાનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, અને ઘરે મહેમાનો આવવાના હોય ત્યારે બોલે બલવત શિક્ષિતમ અપી, મેં પાક કળાનું પણ મને મારામાં થોડો અવિશ્વાસ ઉભો થઈ રહ્યો છે કે હું આજે સરસ પકવાન બનાવી શકીશ, મહેમાનોને એનાથી સંતોષ આપી શકીશ કે કેમ. અને મિત્રો યાદ રાખો, કારણ કે આ સૂત્રધારે બોલેલા વચનની પ્રતિચ્છાયા છે, એટલે શાકુંતલના સૂત્રધારને આ ઉક્તિને અંતે આખું એ શાકુંતલ પૂરું થાય અને જે તાલીઓના ગડગડાટથી અભિનંદન પ્રાપ્ત થાય છે, એવા જ અભિનંદન આ નવોઢા કન્યાને બી પ્રાપ્ત થવાના છે, પેલા ડોક્ટરને બી પ્રાપ્ત થવાના છે. વિદ્યાર્થીઓને માટે બી એક પ્રતિચ્છાયા વિચારી શકાય. બાઇક લઈને નીકળ્યો હોય ને દીકરો, અને સમયસર પરીક્ષા આપવા માટે જવાનું હોય, ભારે ટ્રાફિક જામ થયેલો હોય, તો એ પોતાની જાતને ડ્રાઈવર તરીકે વિચારે, બલવત શિક્ષિતમ, બાઇક ચલાવવાનું બહુ સરસ રીતે હું શીખ્યો છું, પણ છતાં બી મને વિશ્વાસ નથી જાગતો, મારામાં થોડો અવિશ્વાસ પ્રગટે છે કે હું સમયસર કોલેજ પહોંચી શકીશ કે નહીં.
આ બધા જીવનના પ્રસંગોમાં ઊભી થયેલી છાયાઓ એ વાસ્તવમાં બલવદપી શિક્ષિતમ આત્મની અપ્રત્યયમ ચેતહની પ્રતિછાયાઓ છે. આપણે નવા નવા પ્રોફેસર તરીકે નિમાઈએ અને પહેલા જ દિવસે વર્ગમાં જઈએ ત્યારે બી આપણા મોઢેથી આ સુક્તિ નીકળવી જોઈએ. અને એમાં નિરાશાનો સૂર નથી. પેલા સૂત્રધારની સુક્તિ આપણે વાપરી છે એટલે સૂત્રધારને નાટ્ય પ્રયોગને અંતે જે તાલીઓના ગરગડાટથી લોકોએ વધાવ્યું છે અને આખી દુનિયા શાકુંતલની પ્રશંસા કરી રહી છે એવી જ પ્રશંસા આપણને બી પ્રાપ્ત થવાની છે. આ એક વાત થઈ. બીજી સુક્તિ ઉપર આપણે વિચાર કરીશું. આવી રીતે જેટલા બી આપણા વ્યક્તિત્વો છે, ડ્રાઈવર તરીકે, અધ્યાપક તરીકે, પિતા તરીકે, પતિ તરીકે, પુત્ર તરીકે, બધી જ જગ્યાએ આ સુક્તિની પ્રતિછાયા વિચારી શકાય એવી. બીજી સુક્તિ છે ભવિતવ્યાનામ દ્વારાણી ભવંતિ સર્વત્ર. આ સુક્તિની પ્રતિછાયા વિચાર આવી જ રીતે વિચારવાની છે જીવનના જુદા જુદા તબક્કે. પણ થોડું સમજીને અને વિચારીને. જો આપણે બલ્બ તરીકે હોઈએ અને આપણે જો સામેવાળી વસ્તુનો પડછાયો પાડવાનો હોય તો એ જરૂરી છે કે આપણા પ્રકાશનું જે કિરણ છે ને એ ચોક્કસ દિશામાં જવું જોઈએ. જે બલ્બનો પ્રકાશ વેરવિખેર થઈ જાય છે એ બલ્બનો પ્રકાશ કોઈ પણ વસ્તુનો પડછાયો પાડી શકતો નથી. એ આપ સૌએ અનુભવ કર્યો હશે. એટલે જો કોઈ વસ્તુનો પડછાયો પાડવો હોય તો પ્રકાશમાન વસ્તુનો પ્રકાશ ચોક્કસ દિશામાં જવો જોઈએ. આ જે છે ને કે ભવિતવ્ય છે એ થવાના દરવાજા ઘણા બધા હોય છે. એ થઈને જ રહેવાનું છે. આ સુક્તિ સાંભળીને આપણે એમ નથી કરવાનું કે ભાઈ જે થવાનું છે થશે, આપણે કંઈ કરવાની જરૂર નથી. કેટલાક વિદ્યાર્થી મિત્રો બી જોડાયેલા છે એ માથે હાથ મૂકીને નક્કી કરે કે પરીક્ષામાં જે ભવિતવ્ય હશે એ થશે, આપણે શું કરવાનું? તો અધ્યાપકોનો બધો જ પુરુષાર્થ બેકાર છે. એવી રીતે આ સુક્તિની પ્રતિછાયા નથી વિચારવાની. આ સુક્તિની આગળ પાછળની પ્રસંગોની વિચારણા કર્યા વગર પ્રતિછાયા ઊભી કરવા માટે આપણે આપણો પ્રકાશ નથી ફેંકવાનો. એટલે મિત્રો જુઓ, ભવિતવ્ય 3 પ્રકારનું છે. એક ભૂતકાલિક ભવિતવ્ય છે, એક વર્તમાનકાલિક ભવિતવ્ય છે અને એક ભવિષ્યનું ભવિતવ્ય છે. ભૂતકાળનું ભવિતવ્ય એટલે આપણો જન્મ છે ને એ ભૂતકાળનું ભવિતવ્ય છે. આપણે જન્મવાના હતા એટલે જન્મી લીધું ને આપણે. એ ભૂતકાળનું ભવિતવ્ય હતું ને આપણે બધા જન્મ લઈ લીધો, મનુષ્યનો જન્મ લઈ લીધો. વર્તમાનમાં ભવિતવ્ય શું ચાલી રહ્યું છે કે આજે આપણે આ ઝૂમ મીટિંગ કરવાની હતી, પ્રવચન સાંભળવાનું, તે વર્તમાનનું ભવિતવ્ય છે. અને ભવિષ્યનું ભવિતવ્ય શું છે કોઈને ખબર નથી. પણ કેટલાક લોકોની બેટરી ડાઉન થઈ જશે મોબાઈલ ઉપરની. કેટલાક લોકોના ઇમરજન્સી કોલ આવશે, વચ્ચેથી છોડીને જતા રહેશે. આ ભવિષ્યનું ભવિતવ્ય તો જુદું જુદું હોઈ શકે. અહીં જે ભવિતવ્યની વાત છે એ ભૂતકાળના ભવિતવ્યની વાત છે. કારણ કે દુષ્યંતના જીવનમાં ચક્રવર્તી
સંતાનની પ્રાપ્તિનો ભાગ્યલેખ લખાઈ ચૂક્યો છે અને હજુ સુધી એમને એવો ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થયો નથી. ભવિતવ્ય તરફ ધ્યાન છે. કેવલ માત્ર શકુંતલાનું મિલન થવું, શકુંતલા સાથે વિવાહ કરવો, ગૃહસ્થનો ભોગ ભોગવવો એ ભવિતવ્ય નથી. આ ભવિતવ્ય ભરતરૂપી ચક્રવર્તી સંતાનની પ્રાપ્તિનું ભવિતવ્ય છે. તો મિત્રો, ભૂતકાળનું જે ભવિતવ્ય છે હંમેશા પરોક્ષ હોય છે, સૂક્ષ્મ હોય છે, એના તરફ આપણી નજર જવી જોઈએ. બીજી વાત કે આ જે ભવિતવ્ય છે એ ભવિતવ્યનું અનુસંધાન છઠ્ઠા અંકમાં બી થતું હોય છે. ત્યાં વિદૂષક બોલે છે સાહેબ આપનો અવાજ નથી આવતો. કદાચ એમની લાઈન ઓફ થઈ ગઈ હશે. 2-3 મિનિટમાં આવી જશે. હા, આવી જશે, પાછા આવી જશે. સર આપનો ઓડિયો બંધ થઈ ગયો છે. ઓડિયો વિડિયો બંને? જી હા, અવાજ આવે છે. ઓફલાઈન થયા છે સાહેબ. કોઈ ફોન કરીને પૂછી લો. વિજયાનંદભાઈ ફોન જી 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 જી. હેલો. હા, જોડે હા જી. ઓકે, આવો. સાહેબ જોડાય છે. ફોન આવ્યો એટલે કટ થઈ ગયો છે. વિજયાનંદ સર, જી જી. આપ છે ને પેલું ઓલ મ્યુટ કરવા કરતા કદાચ સાહેબનું મ્યુટ થઈ જાય ને તો તમે પેલા લિસ્ટમાં જશો ને, એ વ્યક્તિનો અવાજ આવશે ને એ તમને દેખાશે. એટલે એક એક મ્યુટ કરતા જજો. જી જી. ત્રીજા પેજ ઉપર આવ્યા સાહેબ, એવું લાગે છે. ફરીથી જાય છે. મિહિરભાઈ ની વાત સાચી છે. સાહેબ પણ એડ નહીં છે. હા, એ પ્રશ્ન થયો છે. હવે કઈ વાંધો નહીં, થઈ જશે ધીરે ધીરે. બધી વસ્તુ એકમાંથી ચાલુ થાય ને એટલે આ પ્રશ્ન થાય. આવી ગયા સાહેબ. આવો સાહેબ. યસ, બોલો સાહેબ. ચલો. હા જી. તો ભવિતવ્ય જે છે ને એ ભૂતકાલિક ભવિતવ્ય છે, યાદ રાખવાનું. ત્રીજી સૂક્તિ છે લિંક મોકલો ને. કોનામ ઉષ્ણોદકેન નવમાલિકામ સિંચતી. આ બી બહુ અદભુત સૂક્તિ છે. એવો કોણ માણસ છે
જે નવમાલિકાને ગરમ પાણીથી પીછે આ સુક્તિનો સંદર્ભ છે કે શકે એ ગરમ પાણી છે અને નવમાલિકા એ શકુંતલા છે. પેલી પ્રિયંવદા અનસુયાને કહે છે કે આ શાપરૂપી ગરમ પાણી હું શકુંતલા ઉપર કેવી રીતે નાખું? મિત્રો, જીવનના જુદા જુદા પ્રસંગે તમારે ને મારે આ સુક્તિની પ્રતિછાયાઓ સાથે સામનો કરવાનો જ રહે છે અને એક નહીં 1000 પ્રતિછાયાઓ છે આની. કેવી રીતે? કોનામ પિતા સ્વપુત્રમ દુર્વ્યસન જલેન સિંચતી. એવો કયો બાપ છે જે પોતાના દીકરાને પ્રતિછાયા છે પેલી સુક્તિની. શાકુંતલમાં તો એ સુક્તિ બોલાઈ ગઈ અને નાટ્યની કથા વસ્તુ આગળ વધી ગઈ, પણ આખી જિંદગી હજારો જીવનના પ્રસંગ એવા છે એમાં આ સુક્તિ બોલવાની થાય છે. દૂધની તપેલીમાં કોણ એવો માણસ છે જે ઝેર નાખે, ઝેરનું સિંચન કરે? પનીર બનાવવું હોય તો વાત જુદી છે, પણ જો પનીર ન બનાવવું હોય તો સુક્તિ ક્યાં બી લાગુ પડે. કોણ નામ લીંબુ ફલમ સિંચતી, લીંબુના રસને સિંચે છે. જુઓ, હજારો સ્થાન છે એવા જે આ સુખની પ્રતિછાયા તરીકે છે. આપણી પાસે એક સુંદર ગ્રંથ હોય ને, એ ગ્રંથને નજર સામે રાખીને પણ આ સુખની પ્રતિછાયા આપણે વિચારી શકીએ કે કો નામ જનઃ ગ્રંથમ ઇમમ જલેન સિંચતી. કોણ એવો માણસ છે જે કાગળના આ પુસ્તકને પાણીથી સિંચે? મિત્રો, આ રીતે જ્યાં સુધી આપણે સુક્તિઓની પ્રતિછાયા ન વિચારીએ ત્યાં સુધી નાટકનું ભણવું સફળ થતું નથી. નાટક હોય કે કાવ્ય હોય, એ કોઈ જગ્યાએ આપણને સુક્તિ દેખાય એની પ્રતિછાયાઓ વિચારવાની થાય. એટલે એક ઓર સુક્તિની વાત કરીશું આપણે, કારણ કે સમય મર્યાદિત છે અને આપણે પરાધીન છીએ યંત્ર સાથે. તો જુઓ, છઠ્ઠા અંકમાં એક સુક્તિ આવે છે, અચેતનમ નામ ગુણમ ન લક્ષયતિ ન લક્ષયેત. પેલી વીંટીને જોઈને રાજા દુષ્યંત કહે છે, હવે વીંટી રાજા દુષ્યંતના હાથમાં છે અને વીંટીને ઉદ્દેશીને કહે છે કે હે વીંટી, તું કોમલ અંગુલીમાંથી પાણીમાં શા માટે ડૂબી ગઈ હતી? જો તું ન ડૂબી ગઈ હોત, મને આ પ્રિયાના શકુંતલા વિયોગને માટે દુષ્યંત વીંટી ઉપર આક્ષેપ મૂકી રહ્યો છે. પણ તરત જ એને ભાન થાય છે કે આમાં વીંટીનો કોઈ દોષ નથી. દોષ તો કોનો છે? મારો છે. જે અચેતન વસ્તુ છે એ ગુણને લક્ષિત નથી કરતી. એ તો બિચારી કઈ કહી નથી શકતી, એ કોઈ માર્ગદર્શન કરી શકતી નથી, એ કોઈ ભલું કે બુરું કરી શકતી નથી. પણ મેં જ મારી શકુંતલાને અવધીરિતા કરી, ત્યજી દીધી, એની ઉપેક્ષા કરી, એમાં મારો પોતાનો દોષ છે. હવે જુઓ, આજે જે આપણે બધા વ્યાખ્યાન સાંભળી રહ્યા છીએ ને, એ દરેકે ઓછામાં ઓછી આ સુક્તિનો
આ સુક્તિનો પડછાયો એક એક ઉભો કરવાનો છે. બે ઉદાહરણ હું આપીશ અને પછી મારી વાત પૂરી કરીશ, કારણ કે આપણે સમયમાં પૂરું કરવાનું છે. વ્યાખ્યાન સાંભળતા કેટલાક મિત્રોની બેટરી, કોઈ મિત્રની માનો કે બેટરી ખલાસ થઈ ગઈ, એટલે એ છે ને બેટરી ઉપર આક્ષેપ મૂકે છે, મોબાઈલ ઉપર આક્ષેપ મૂકે છે કે એ મોબાઈલ કમસે કમ તારે તો ચાલુ રહેવા જેવું હતું. આ દુષ્યંતની પૂર્વ સ્થિતિ છે, પણ પછી પાછો એ દુષ્યંત બનીને વિચારે છે, બુદ્ધિમાન બનીને વિચારે છે, ના ના, એમાં મોબાઈલ તો અચેતન વસ્તુ છે, એનો કોઈ દોષ નથી. દોષ તો મારો છે. પહેલાથી ખબર હતી કે 11 વાગે આપણે ઝૂમ મીટિંગ કરવાની છે, તો મોબાઈલને ચાર્જ કરીને રાખીએ. તો મિત્રો, જીવનના અનંત પ્રસંગોમાં આપણે જળ વસ્તુ ઉપર દોષનો ટોપલો ઢાળવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જળ વસ્તુનો કોઈ દોષ નથી હોતો. દોષ તો કોનો હોય છે? ચેતનનો. બાઇક લઈને ઘરેથી એક વિદ્યાર્થી નીકળી રહ્યો છે, મોબાઈલ ઉપર વાત ચાલી રહી છે અને ભટકાઈ ગયો કોકની સાથે. અકસ્માત થયો અને હાથ પગ ભાંગ્યા. હવે દોષ આપે છે બાઇકને કે હું તો વાત કરતો હતો, પણ બાઇક તારે તો રોકાઈ જવું હતું, તારે તો બ્રેક લગાવી દેવી હતી. હવે બાઇક તો અચેતન છે, એ શું કરે? અચેતન બાઇકમાં વાતનો ગુણ નથી કે એ કંઈ આપણને લક્ષિત કરી આપે. પછી માણસને વિચાર આવવો જોઈએ કે ના ના, એ તો મારી જ ભૂલ હતી કે મેં જ સમયસર બ્રેક કેમ નહીં મારી, હું જ શું કામ ફોન ઉપર વાત કરતો હતો. આજકાલ કોરોના શબ્દ બધાના કાનમાં છે, એના વગર કોઈ વાત પૂરી થાય એવી નથી. કોઈને કોરોના પોઝિટિવ આવે ને એટલે લોગો ઉપર દોષનો ટોપલો ઢોળતા હોય. અને વૈજ્ઞાનિકો કહે છે કે કોરોના વાયરસ છે એ તો જડ છે, એને દોષ આપવાની જરૂર નથી. કોરોના પોઝિટિવ દર્દીના મોઢે બી આ સુક્તિની પ્રતિછાયા ઉભી થાય છે, હે કોરોના, તું મને શું કામ વળગ્યો? એની પણ પછી એને યાદ આવે છે કે ના ના, એમાં કોરોનાનો કોઈ દોષ નહોતો. દોષ તો મારો હતો કે હું એને લેવા માટે બહાર ગયો. જીવનના અનેક ક્ષેત્રોમાં આ સુક્તિઓના પડછાયા આપણે જોવાના છે. બીજી બધી વાત જવા દઈએ તો પણ શાકુંતલની આ વાત કે અચેતન વસ્તુ ગુણને લક્ષિત નથી કરતી, એ પણ માનવ જગત માટે બહુ મોટો બોધ છે. ગુણોને લક્ષિત કરવાનું કાર્ય માત્ર ને માત્ર ચેતનનું છે. વીટીની જગ્યાએ તમે માળા બી મૂકી શકો, વીટીની જગ્યાએ તમે યજ્ઞોપવીત પણ મૂકી શકો, વીટીની જગ્યાએ તમે કોઈના ચિત્રને પણ મૂકી શકો, વીટીની જગ્યાએ તમે અષ્ટાધ્યાયના પુસ્તકને બી મૂકી શકો, ગમે તેને મૂકી શકો. પણ એ યાદ રાખવું જોઈએ કે આ જળ વસ્તુઓ કોઈ પણ ગુણને લક્ષિત કરતી નથી. પણ ગુણને લક્ષિત ન કરનારી એ અચેતન વસ્તુઓની સાથે આપણે ચેતન બી બેઠેલા છીએ. આપણે શું કર્યું? જો દુષ્યંતે શકુંતલાની અવધીરિતા ન કરી હોત, શકુંતલાનો ત્યાગ ન કર્યો હોત, તો શાયદ પ્રિયાના વિયોગનું દુઃખ એને ન મળ્યું હોત. એમાં વીટીનો દોષ નથી. તો મિત્રો, વ્યાખ્યાનમાં વચ્ચે વ્યવધાન થયો ને, એ બી મોબાઈલનો કે લેપટોપનો દોષ નતો, એ દોષ આપણો જ હતો. આપણે સમજવું જોઈએ. એટલે અચેતનમ નામ ગુણમ ન લક્ષયે, એ જે સુક્તિ છે એ સુક્તિના બી સુક્તિની પ્રતિછાયાઓ બી સેંકડો છે. આપ સૌ આ 4 સુક્તિઓના અનુસંધાને જુદી જુદી પ્રતિછાયાઓ વિચારજો. મેં આનો એક લેખ બી તૈયાર કર્યો છે, એ બી હું વોટ્સએપ ઉપર PDF ફાઇલમાં મૂકીશ.
આપે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો. સૌનો આભાર, સૌનો ધન્યવાદ. ખાસ તો વિજયાનંદભાઈ અને એમની પાછળ રહેલા મહાકાંતભાઈનો હું આભાર માનું છું કે આ આટલા દિવસો પછી વ્યાખ્યાન પીરસવા માટેનું સૌભાગ્ય આપ્યું છે. ધન્યવાદ. કોઈને પ્રશ્ન અથવા બે વાત કહેવી હોય મહેશભાઈ અથવા મિહિરભાઈ? હજુ 5-7 મિનિટ છે આપણી પાસે. ફેસબુક ઉપર લાઈવ બી કર્યું છે. જી જી, ફેસબુક ઉપર લાઈવ બી કર્યું છે, એટલે એ બી પાછળથી જોવા મળશે બધું. ધન્યવાદ. ધન્યવાદ. મહેશભાઈ, એક મિનિટ અનમ્યુટ કરું આપણે. હાજી, હા બોલો સાહેબ. હાજી થયું? હાજી મહેશભાઈ. બોલ. હાજી વિજયનંદભાઈ. હા, નમસ્તે. આ ક્ષણે ગુરુવર્ય ચોકસી સાહેબનો બહુ જ સહૃદય આભાર માનીએ છીએ આપણે સૌ. મહાકાંતભાઈનો અને વિજયાનંદભાઈ આપનો પણ. મિહિરભાઈએ પણ જે ટેકનિકલ વાત વચ્ચે વચ્ચે કરી, એમનો તો આમાં સાદ્યંત એ જેને કહેવાય કે નાતો છે આ ટેકનોલોજી સાથે. એટલે સાહેબને હું બહુ હૃદયપૂર્વક પ્રણામ કરું છું. અને આપે જે આ મુશ્કેલીના સમયમાં એક જ વસ્તુની અનેક પ્રતિછાયાઓ આપી છે, એમાંથી દરેકને જીવન જીવવાનું નવું પાથેય મળશે, પોતાની દૃષ્ટિ બદલવાનો નવો અભિગમ મળશે, પોતાની વાતને વર્ગખંડમાં પણ હવે ફરીથી ક્યાંક મૂકવાનું હશે ત્યારે એક જ વાતને આવી અનેક રીતે વિચારશે. બીજું, થોડોક સાવધાન પણ થઈ જશે કે મારે મોબાઈલ તૈયાર રાખવો, બાઇક લઈને આવી રીતે ન ચાલવું, માર્ગમાં જઈને કારણ વગર રોગ ન લેવો, વગેરે વગેરે અનેક સેંકડો વાતો એ સાવધાન પણ થશે, સંયમ પણ કેળવશે અને સુરક્ષિત પણ થશે. એટલે એક જ આ નાનકડી સાહેબની જડીબુટ્ટીથી આપણને લગભગ ઘણા બધા ઉપાયો, ઘણા બધા એના માર્ગ અને ઘણા બધા આત્મસંતોષ થાય તેવા આંતરિક અભિગમો પ્રાપ્ત થયા છે. સાહેબની વાત તો આપણે સૌ વિદ્યાર્થી કાળથી રૂપકની દૃષ્ટિએ બહુ જ સરળ રીતે, જેમ આપણે જેને કહેવાય ને કે ગળપણમાં શીરો એકદમ સરળતાથી ગળામાં ઉતરી જાય, એમ એ રૂપક સાથે આપણને અઘરામાં અઘરું વ્યાકરણ હોય કે એ મહાભાષ્ય હોય કે પછી આવી વ્યવહારિક અને સુંદર મજાની ઉક્તિઓ હોય, એને પણ આવી સાવ સાદી, સરળ અને ગુટિકા જેવી સુક્તિ બનાવીને પીરસે છે. એટલે ચોકસી સર, આપ સાંભળતા હશો, હું પુનઃ ધન્યવાદ અનુભવું છું. અને હવે વિજયાનંદભાઈને કહું છું કે અન્ય કોઈ મિત્રને, મિહિરભાઈને, મહાકાંતભાઈને, કે સૌ બધા સાંભળે છે, લગભગ 301 જણ જોડાયેલા છે, એમાંથી જેને પણ કમલેશભાઈ દેખાય છે, બધી વિદ્યાર્થીનીઓ પણ દેખાય છે, મિત્રો પણ દેખાય છે, આપ સૌને પણ 2 શબ્દો કહેવા હોય તો એમને પણ સમય આપું છું. ધન્યવાદ. નમસ્કાર. કોઈને પ્રશ્ન હોય તો હું છું. મીરભાઈ, આપ બોલશો? હા, ધન્યવાદ સાહેબ. એક લાવો હોય છે અને પાઠનો જે કન્સેપ્ટ છે એ પ્રતિછાયાની સાહેબે વાત કરી. આપણું જે સાહિત્ય જે છે જન સમાજની અંદર આજે પણ એટલું જ પ્રસ્તુત છે. સાહેબે બહુ સરસ રીતે આપણી સામે મૂકી દીધું અને આપણે પુનર્પાઠ તરીકે પણ જોઈ શકીએ. આજના આધુનિક લોકો જે છે એ આપણા સાહિત્યનો કેવી રીતે ઉપયોગ કરી શકે, વિનિયોગ કરી શકે, જેથી વર્તમાન સમયમાં પણ આપણું સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય એટલું જ પ્રસ્તુત બને અને સંસ્કૃત સાહિત્યની દ્રષ્ટિ જે છે લોકોમાં આવે એ રીતે સાહેબે સરસ મૂક્યું તો ઉપકૃતા હાસ્મઃ. અને આવા ઉપક્રમો વારંવાર થાય વિજયાનંદભાઈ અને મહાકાંતભાઈ તો બહુ જ મજા આવે ને કરી શકીએ. આપણે પણ કોર્ડિનેશન કરીને કરી શકીએ. આપણી પાસે 45 મિનિટ 40 મિનિટની મર્યાદા હોય છે, પણ મને લાગે ત્યાં સુધી કદાચ ઝૂમે અત્યારે છેલ્લા 2 દિવસથી એ મર્યાદા ઉઠાવી લીધી છે. મારી સાથે એવું થઈ રહ્યું છે કે 1.5 કલાક સુધી સેશન્સ અટકતા નથી. અને આપણે એવો પણ પ્રયત્ન કરી શકીએ, નોમિનલ ફીસ છે તો એકાદ આપણે લાયસન્સ વર્ઝન ખરીદીને પણ આ લાંબો સમય ચાલે તો આપણે એકાદ કોઈ ખરીદી લે, હું પણ કરી શકું, તો આપણે સતત આપણે કલાકનો લેક્ચર રાખી શકીએ. જી જી, સરસ. આપણે વેબિનારનું આયોજન થઈ શકે એમાં, થોડું લાયસન્સ વર્ધન કરીએ તો. છતાં હવે બીજો એવો વિચાર છે કે આવતા અઠવાડિયે
આદરણીય ભટ્ટ સાહેબને પણ વિનંતી કરી છે, એ પણ સમય આપશે તો એ એમનું પણ એક વ્યાખ્યાનનું આપણે આયોજન વિચારીએ છીએ. પણ મને લાગે છે 1 કલાકમાં આપણે ઘણી બધી વાતો કરી શકીએ છીએ, એટલે મર્યાદા છે. વિદ્યાર્થીઓ મેક્સિમમ વિદ્યાર્થીઓમાં જોડાય એવી આપણી અપેક્ષા હોય છે, કે કારણ કે આ લોકડાઉનના સમયમાં ખાસ કરીને વિદ્યાર્થીઓના ઉપલક્ષમાં આપણે આયોજન કરતા હોઈએ છીએ. એટલે એક્ઝામ તો જુલાઈ સુધી પોસ્ટપોન થઈ ગઈ છે, તો એવા સમય દરમિયાન વિદ્યાર્થીઓને આપણો નાતો ન તૂટી જાય અને વિદ્યાર્થીઓને એમ ન લાગે કે અમે અભ્યાસથી તદ્દન દૂર થઈ ગયા છે, અલિપ્ત થઈ ગયા છે, તો એમની સાથે આ વાત કરવાનો બહુ વિદ્વત્તાપ્રદ વ્યાખ્યાનની આપણે અપેક્ષા નથી રાખતા અહીંયા, કારણ કે મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડાતા હોય છે. એટલે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવી શકાય અને એ પોતે પણ પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ, એટલા માટે આપણે આ એક નાનકડા વ્યાખ્યાનનો એક પ્રથમ ઉપક્રમ હતો. એટલે કેટલીક ટેકનિકલ બાબતોમાં આપણે થોડા ગુજવાયા છીએ, પણ મિહિરભાઈનો સહયોગ મળ્યો એટલે ઘણું બધું આપણે કરી શક્યા છે. હવે અંતે હું મહાકાંતભાઈને વિનંતી કરીશ કે તેઓ આજના આ દિવસના લેક્ચરનું એ સમાપન કરશે. મહાકાંતભાઈ એક મિનિટ ચાલુ રાખજો, દેખાતા નથી કઈ બાજુ. જાતે પણ અનમ્યુટ કરી શકશે મહાકાંતભાઈ. મહાકાંતભાઈ તમે અનમ્યુટ કરી દો. અને મને લાગે ત્યાં સુધી આ 40 મિનિટ થઈ ગઈ છે, એટલે ઝૂમ મહોદય આપણને એક્સટેન્શન આપ્યું જ છે. આપ્યું છે. બરાબર છે. હા, મહાકાંતભાઈ ચાલે જ છે હમણાંથી વધારે. હા ચાલે છે. યસ એટલે અનલિમિટેડ કરી દીધું છે એવું લાગે છે મને. યસ લાગે છે, કરી દીધું છે. એક જ મિનિટ મહાકાંતભાઈ. હા મહાકાંતભાઈ હવે બોલો. મહાકાંતભાઈ તમારો અવાજ નથી આવતો. વિજયાનંદભાઈ એને મ્યુટ જ રાખેલું છે, એને નથી લાગતું. હા, એમને માઇક્રોફોન નો પ્રોબ્લેમ છે. માઇક્રોફોન કાઢીને બોલો મહાકાંતભાઈ તો આવી જશે. યસ હવે માઇક્રોફોન હા બસ આવ્યો અવાજ. બોલો સાહેબ મહાકાંતભાઈ. ના હજુ પ્રોબ્લેમ છે મહાકાંતભાઈ. હજુ હા મહાકાંતભાઈ કનેક્શનમાંથી કાઢી નાખો. કનેક્શનમાંથી, મોબાઈલના કનેક્શનમાંથી કાઢી નાખો મહાકાંતભાઈ. પણ એને સંભળાશે જ નહીં ને વિજયાનંદભાઈ, કેવી રીતે એ સમજશે? ફોન કરો એને. મહાકાંતભાઈ તમે કનેક્શન મોબાઈલમાંથી કાઢી લો અને ડાયરેક્ટ બોલો, કારણ કે મિહિરભાઈનો ઈશારો સમજો. મિહિરભાઈનો ઈશારો સમજી ગયા હોય તો એ સારું છે. ઘણી વખત એવું થાય છે. નથી મહાકાંતભાઈ, અવાજ તમારો નથી આવતો. લગભગ 38 જેટલી ચેટ. મિહિરભાઈ 38 જેટલી ચેટ સાહેબના માટે આવીને ઊભી રહી છે નીચે, એ દેખાય છે. 64 પાર્ટિસિપેન્ટ છે અત્યારે લાઈન ઉપર. હા કેટલા છે? કોઈ બની શકે છે, વાંધો નહીં. મહાકાંતભાઈ આપનો અવાજ નથી આવતો જરા પણ. વિજયાનંદભાઈ તમે જ કરી દો. આભાર વિધિ. મહાકાંતભાઈ તમારો અવાજ નથી આવતો, એટલે કૃતજ્ઞતાની લાગણી અમે ચોકસી સાહેબ તરફ વ્યક્ત કરીએ છીએ. શાકુંતલ એ વિશાળ સ્વરૂપમાં ગોઠવાયેલું નાટક છે અને 7 અંકોમાં પરોવાયેલું એ નાટક છે. એ નાટકમાં એક 4 સૂક્તિઓની વાત સાહેબે કરી. આમ જોવા જઈએ તો આખા નાટકમાં શબ્દોનો અને સૂક્તિઓનો ભંડાર પડેલો છે. એના એક શબ્દ ઉપર આપણે ઘણી બધી વાતો કરી શકીએ છીએ. મને યાદ છે ભટ્ટ સાહેબે એક વખત શાકુંતલમાં એક નિર્વાણ શબ્દની વાત કરી હતી કે લબ્ધમ મે નેત્ર નિર્વાણમ. જોઈને દુષ્યંત એમ કે છે લબ્ધમ મે નેત્ર નિર્વાણમ. નિર્વાણ શબ્દ આમ તો બૌદ્ધનો પરમ ઉપાસક જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે એવો શબ્દ છે.
શ્રેષ્ઠ કક્ષાનો શબ્દ છે, પણ એવા શબ્દને કાલિદાસે ઔષધો ઉપર એક તીર આંકવા માટે પ્રેમના કારણ સ્વરૂપ અથવા તો સૌંદર્ય શાસ્ત્રને અનુરૂપ શૃંગાર રસ પ્રેરક શબ્દમાં એમણે નિર્વાણ શબ્દને લાવી દીધો. એટલે પ્રેમને પણ એ લોકો મોક્ષની પ્રાપ્તિ માને છે. કાલિદાસ એક શબ્દમાં પણ આટલી બધી ગંભીરતા પડેલી છે. એવા કાલિદાસના અભિગાન શાકુંતલના આ ચારેક વાક્યો, ચારેક સૂક્તિઓ ઉપર આદરણીય ચોકસી સાહેબે ખૂબ જ સુંદરતાથી આપણને સમજ આપી છે અને એમનું વ્યાખ્યાન આપણને આનંદપ્રદ બન્યું છે. એવા આદરણીય ચોકસી સાહેબનું અત્યારે તમામ અધ્યાપક મિત્રો વતી, વિદ્યાર્થીઓ વતી આભાર વ્યક્ત કરું છું. અને જે મિત્રો જોડાયા છે, સંસ્કૃતના અધ્યાપક મિત્રો, વડીલ અધ્યાપક મિત્રો પણ જોડાયેલા છે, તો એ સૌનો પણ અત્યારે હું હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરું છું. અને આમાં કોઈ અવાજ ચાલે છે. હા બોલો. હા, વંદનીય ચોકસી સાહેબને ખૂબ ખૂબ પ્રણામ. ઓકે આવી ગયું. ઓકે, ચોકસી સાહેબ બોલ, બંટ સાહેબ બોલ, મહાકાંત સાહેબ બોલશે. ચલો. વંદનીય ચોકસી સાહેબને ખૂબ ખૂબ પ્રણામ. આપણા ત્યાં સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે ચક્રવત પરિવર્તન તે સુખા નીચે દુખા નીચે. એ પ્રમાણે આપણે જયારે કનેક્ટ થયા અને આપણને સાહેબને સાંભળવા મળ્યા તો આપણને સુખ મળ્યું. થોડો સમય પાછું આપણને કનેક્શન જતું રહ્યું તો પાછું દુઃખ મળ્યું. આમ સુખ અને દુઃખની ઘટનાઓ તો સતત ચાલતી રહેવાની છે અને એ આપણને સતત આપણું સંસ્કૃત સાહિત્ય સમજાવી રહ્યું છે. ખાસ કરીને સાહેબે જે અર્થછાયાઓ વિશે સરસ વાતચીત કરી, આપણે પણ આ વિશે વિચારવું જોઈએ. સાહેબે આપણને એક નવી દિશા આપણને ખોલી આપી છે, તો આપણે આ બાબતમાં વિચારવું જોઈએ. કોરોના બાબતમાં પણ સાહેબે સરસ વાતચીત કરી કે કોરોનામાં આપણે પોઝિટિવ નથી થવાનું, પણ કોરોના બાબતે આપણે પોઝિટિવ રહેવાનું છે કે આ જે સમય છે એને આપણે પસાર કરવાનો છે. અને આ રીતે મિત્રો સાથે મળતા રહીએ, આ રીતે જ્ઞાનનું આદાન પ્રદાન કરતા રહીએ અને કાલે જાય તે તત્વબોધ એ પ્રમાણે આપણે તત્વબોધ મેળવીએ તો આપણે પણ ધન્ય બનીશું અને આપણા વિદ્યાર્થીઓને પણ આપણે કંઈક પીરસી શકીશું. તો આ તબક્કે માનનીય ચોકસી સાહેબે આપણને જે સરસ વાતો કરી એ બદલ માનનીય ચોકસી સાહેબનો આભાર. ખાસ કરીને મિત્ર વિજયાનંદે સરસ આ જવાબદારી ઉપાડી, અમારા બંનેને વાતચીત થઈ અને એ પ્રમાણે સરસ રીતે આયોજન થયું. ચોકસી સાહેબે પણ એને માન્યતા આપી અને સાથે સહકાર આપ્યો. બધા મિત્રોએ પણ, મિહિરભાઈએ પણ સરસ વાતચીત કરી, મહેશભાઈએ પણ સરસ વાતચીત કરી, મિત્રો પણ બીજા બધા દેખાઈ રહ્યા છે. એ સર્વેનો અત્રે આભાર માનું છું. અને આવો સરસ વેબિનાર ટૂંક સમયમાં બીજો યોજાય અને આપણને આવા વિદ્વાનોનો સતત લાભ મળતો રહે એવી અંતઃકરણની શુભેચ્છા સાથે વિરમું છું. જય તુ ભારતમ, જય તુ સંસ્કૃતમ. જય તુ ભારતમ, જય તુ સંસ્કૃતમ. નમો નમઃ. પુનર્મિલામः. ધન્યવાદ. બિલકુલ. વિજયાનંદ, વિજયાનંદ બી ખૂબ ખૂબ આભાર. ગુરુવર્યને નમસ્તે, પ્રણામ. મિહિરભાઈ, સૌ મિત્રોને પ્રણામ, નમસ્તે. ધન્યવાદ. વંદન. આપ સર્વેને વંદન. બળી આવજો. આવજો.